દિલ્હી વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીનો 47 બેઠકો સાથે ભવ્ય વિજય। પંચમહાલ જિલ્લાના સેરાનગર ખાતે ભારતીય જનતા પાર્ટીની કાર્યાલય સેરાનગર અને તાલુકાના ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025માં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થતાં ભાજપમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને સેરાનગર ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે ભવ્ય વિજય ઉત્સવ મનાવાયો હતો અને જેના ભાગરૂપે ભાજપના કાર્યકર્તા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ફટાકડા ફોડવાનો કાર્યક્રમ પણ યોજ્યો હતો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો પરાજય થયો હતો। ભાજપના ઉમેદવાર પરવેશ વર્માનો વિજય થયો હતો। ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને સેરા વિધાનસભાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના માર્ગદર્શન મુજબ સેરા તાલુકા ભાજપ કાર્યાલય ખાતે વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો। દિલ્હીમાં વિધાનસભાનો ભાજપનો ભગવો લહેરાયો, જેને લઈને સેરાનગર ભારતીય જનતા પાર્ટીમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને આ વિજય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો વિજય છે તેવું પણ ભાજપના કાર્યકરો દ્વારા વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો અને પૂરજોશમાં ફટાકડા ફોડવામાં આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ, પંચમહાલ સત્ય ન્યૂઝ, રમેશ સત્યની સાથે।